बोलो प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करुधनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि एव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल गोपल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो रामनाथ प्यारे की जय जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो श्री महामत कहे साध जी। बया चर्चा का वखत, अब तुम सुनियो चित दे। लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे न तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप धाम धણી શ્રી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં અત્યારે શ્રીજી દિલ્હીમાં છે. દિલ્હીમાં રોહિલ્લા ખાનના મોહલ્લામાં શ્રીજી અને સુંદર સાથે રહીને વિચાર વિમર્શ કરે છે. સુંદર પોતાનું સજેશન આપે છે અને એ રીતે જાગરણનું કાર્ય આગળ કેવી રીતે કરવાનું એની બહુ સરસ ચર્ચા કરે છે. શ્રીજી બધાને સાથે રાખીને જાગરણનું કાર્ય કરે છે. શ્રીજી એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ સાક્ષાત પરમાત્માની સાક્ષાત આવેશ શક્તિ છે. એમને કોઈને પૂછવાની જરૂર નથી, કોઈનું સજેશન લેવાની જરૂર નથી. પરંતુ સુંદર સાથની અંદર શ્રદ્ધા અને પ્રેમ જળવાઈ રહે એ માટે બધાની સાથે રાખીને જાગરણનું કાર્ય કરી રહ્યા છે. સુંદર સાજી આપણા ધણીજી નો જે જે સ્થાને ચરણ સ્પર્શ થયો છે એ બધી જ ભૂમિ ધન્ય છે. વિતક સાહેબમાં આવે છે ને સ્વામી શ્રી પ્રાણનાથજી, એમની ચરણ રસ જ્યાં જ્યાં પડી એ બધી ચરણ રસ ધન્ય છે, પવિત્ર છે. ધનજીએ જે તનની અંદર પોતાની આવેશ શક્તિ થી જે કઈ લીલા કરી છે તે પ્રત્યેક જે તન છે એ પ્રત્યેક તન આપણા માટે ખૂબ 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 પૂજનીય છે. વ્રજલીલામાં, રાસલીલામાં શ્રી કૃષ્ણજીનું દિવ્ય તન, યમરાજજીના આવેશ શક્તિ આવી અને લીલા કરી છે. એટલે આપણે ખૂબ જ ભાવથી કૃષ્ણ કનૈયા લાલ કી જય કરીએ છીએ. ધણશ્રી દેવચંદ્રજી ના તનમાં
શ્રી રાજજીને આવેશ શક્તિ બિરાજમાન થઈને જાગરણનું કાર્ય કર્યું. ધનશ્રી દેવચંદજી મહારાજ કી જય, સદગુરુ મહારાજ કી જય આપણે કરીએ છીએ. અને શ્રી મહારાજના તનની અંદર પરમધામની સંપૂર્ણ શક્તિ બિરાજમાન થઈ અને જાગરણનું કાર્ય કર્યું. તારતમ વાણી અવતરિત થઈ અને એ સ્વરૂપને જ આપણે પ્રાણનાથજી કહીએ છીએ. તો અહીં આગળ આ બધા સ્વરૂપ આપણા માટે ખૂબ ખૂબ પૂજનીય છે. તો કે છે વ્રતલીલામાં બાલ શ્રી કૃષ્ણજીના તનમાં અક્ષરાતે શ્રી રાજજીને આવેશ શક્તિ લીલા કરી. અને એ સ્વરૂપને ગોપીઓ ખૂબ જ પ્રેમ કરે છે. અને વ્રતલીલા અને રાસલીલા એ ખરેખર આત્મસાત કરીએ ને તો જ આપણને આગળ પ્રવેશ મળે, તો જ આપણે ભક્તિના રંગથી રંગાઈએ. એટલે કે એક વિતક સાહેબની અંદર તમે જુઓ, ધનશ્રી દેવચંદ્રજી ચર્ચા કરતા હતા, વ્રતલીલા અને રાસલીલાથી શરૂઆત કરતા હતા. સ્વામી શ્રી પ્રાણનાથજી પણ ચર્ચા કરે તે વખતે વ્રતલીલા અને રાસલીલાથી ચર્ચા શરૂ કરતા અને આગળ જતા. એટલે એ પાયો છે, એ આપણે ભૂલવું ન જોઈએ. અહીં રોહિલ્લા ખાનના મહોલ્લામાં સુંદર સાથ સાથે શ્રીજી વિચાર વિમર્શ કરે છે. ધણીજીના હુકમ પ્રમાણે આપણે આગળ જાગરણનું કાર્ય કરવાનું છે એવું શ્રીજી કહે છે. અને આ જે જાગરણનું કાર્ય અત્યારે જે આપણે ચર્ચા કરીએ છીએ એ જે 5 પત્રો પહેલાની વાત છે. આ પછીથી આવશે કે કાનજીભાઈને મોકલ્યા હતા અને મુખ્ય જે પ્રમુખ વ્યક્તિઓ હતી 5, એ પ્રમુખ 5 વ્યક્તિઓને પત્ર પહોંચાડે છે. એને નલવા કહે છે, આપણે એક પત્ર કહીએ. અને એ વિતક આખી અલગ છે. પણ એ જે કે વિતક થઈ એના પહેલા પણ સુંદર સાથ પોતાની રીતે જાગરણનું કાર્ય કરતા હતા કે શ્રીજીનો જેવો હુકમ થયો કે ભાઈ દરેકે જાગરણનું કાર્ય કરવાનું છે, તો જો એના કેટલીક વિગત આપવામાં આવી છે. તો પહેલા કહે છે કે રિઝવી ખાન સાથે 10 થી 20 દિવસ સુધી સતત મુલાકાત લીધી છે. રિઝવી ખાન કહે એ સમયે હાજર રહેતા સુંદર સાથ અને મોહમ્મદ સાહેબ વિશે પણ ચર્ચા કરી. પરંતુ અહીંયા આગળ કે છે આમ ખલક સમુદાયના વ્યક્તિ હતા રિઝવી ખાન. આમ ખલક એટલે શું? જીવ સૃષ્ટિ. બસ સંસારની જ કામનાઓ હોય, એના સિવાય કશું જ ના મળે. પરિણામે ઈમાન લાવી શક્યા નહીં. સુંદર સાથ તો પોતાનું કર્તવ્ય ખૂબ જ નિષ્ઠાથી નિભાવે છે. અમારે જાગરણનું કાર્ય કરવાનું છે. સામેની વ્યક્તિ જાગે કે ના જાગે એ બાબત જુદી છે, પણ કોઈ ના જાગે એટલે અમારું કાર્ય ધીમું પાડી દેવું, ના, એવું નથી. ટાર્ગેટ એકદમ ક્લિયર છે. ત્યાર પછી સુંદર સાથ શેખ નિઝામને ઘેર સતત 1 મહિના સુધી જાય છે. સુંદર સાથજી, આ વાત સહેલી નથી. આપણે કોઈને ઘરે જઈએ અને એક વાર સમજાય જોઈએ, પછી બીજી વાર એના ઘરનું પગલું પણ આપણે ચડીએ નહીં, એનો ઉમરો પણ ના ચડીએ કે ભાઈ આ વ્યક્તિ જાગવાનો જ નથી. ના, સતત પ્રયત્ન ચાલુ રાખ્યો છે. બને એવું કે પ્રયત્ન કરતા 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 જાગી જાય. અને સુંદર સાથ હવે તો એક સુંદર સાથ
સંપૂર્ણ તૈયાર થઈ ગયા છે, કિયામત વિશે સમજાવે છે, પરંતુ માયામાં ગડાબૂડ લોકો બિલકુલ સાંભળવા તૈયાર નથી. ત્યારે સુંદર સાથ કહે, તમારું ધ્યાન જ સંસાર તરફ છે, અલ્લાહ તરફ બિલકુલ તમારી પ્રેમ નથી, બિલકુલ ધ્યાન નથી. બાહ્ય દેખાવ છે, તમે બાહ્ય આડંબર કરો છો, પણ હકીકતની અંદર જો તમને તમારા અલ્લાહ પ્રત્યે પ્રેમ હોય તો તમે અમારી વાત સાંભળો. ના, તમે શરિયતની અંદર ડૂબેલા છો અને એમાંથી બહાર નીકળવું નથી, એ સ્પષ્ટ થઈ જાય છે અહીંયા આગળ. ત્યાર પછી સુંદર સાથ શેખ વાજીદ નામના એક ફકીરને મળે છે. સુંદર સાથજી આ પણ એક એવા ફકીર હતા, એ ખુદાની બંદગીમાં સતત રહેતા હતા, અને એટલે એમનું નામ બહુ ઊંચું હતું કે જ્યારે જુઓ ત્યારે એ ખુદાની બંદગીમાં જ હોય છે. તો આ સુંદર સાથને થયું કે લાવો એમને પણ આપણે મળીએ. શેખ વાજીદ આ ફકીરને 10 વખત મળ્યા, કિયામત વિશે સમજાયો, પરંતુ સાંભળ્યું ખરું, પરંતુ એનો સ્વીકાર કર્યો નથી. કેમ? એમ કે છે કે અમને અમારી શરિયત આ બાબત સ્વીકારવાની મંજૂરી આપતું નથી. એના બંધનમાં છે. છેવટે નુકસાન કોનું થયું? આ જે બંધનમાં હતા એમનું નુકસાન થાય છે. ત્યારબાદ સુંદર સાથ સાગરમલ ને મળે છે. આ સાગરમલ પણ એક બહુ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતો. 10 વખત એને મળે છે. સુંદર સાથની એવી ગણતરી હોય કે પ્રમુખ વ્યક્તિને જગાડીએ તો એની અસર હેઠળ એ જાગી જાય તો અન્યને જગાવવાનું સહેલું થાય. અને આ સાગરમલ આગળ તો બધું જ વર્ણન કર્યું, પરમધામથી લઈને વ્રજ લીલા, રાસલીલા, જાગણી લીલા, બધું જ વિગતવાર સમજાયું. પરંતુ એમની રૂઢિવાદી માન્યતા એ છોડી શકતા નથી. બધી વાત તમારી સાચી, પણ અમારા પરાપર્વથી જે પરંપરા અમારા પરિવારમાં આવી છે, અમારા સમાજમાં આવી છે, એને અમે છોડી શકીએ નહીં. રૂઢિવાદી માન્યતાને લીધે જાગૃત થઈ શક્યા નહીં. પરંતુ એમના માધ્યમથી બખ્તાવર નામની એક વ્યક્તિનો સંપર્ક થાય છે. આ બખ્તાવરને પણ એની પાસે સુંદર સાથ જઈ ઇમામ મહેદી પ્રગટ થઈ ગયા છે એની વાત જણાવે છે કે જે તમે રાહ જોઈને બેઠા છો કે ભાઈ ક્યામત ક્યારે આવશે, ઇમામ મહેદી ક્યારે પ્રગટ થશે. ઇમામ મહેદી પણ પ્રગટ થઈ ગયા છે અને ક્યામતનો સમય પણ આવી ગયો છે. હવે આ વાત સમજવાની છે અને જાગૃત થવાનું છે. આ રીતે સુંદર સાથ સમજાવે છે. પરંતુ છેવટે એ જ વાત ક્યામતના બંધન અને શરીયતના બંધનને લીધે કોઈ જાગતું નથી. બે વસ્તુ છે, ડર પણ છે અને બીજું શરીયતનું બંધન પણ છે, એટલે જાગી શકતા નથી. સુંદર સાથજી આ રીતે તે વખતે શ્રીજી સાથે સંપર્કમાં જે કે સુંદર હતા એ એક પછી એક અનેક ઘરનો સંપર્ક કરે છે. પરંતુ જ્યાં આધ્યાત્મિક જ્ઞાન માટે
તેમજ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રત્યે ઈમાન જ ના હોય, ઈમાનની સુગંધ જ ના હોય, તેઓ સાંભળવા માટે તૈયાર હોતા નથી. ગમે તેટલું સારું જ્ઞાન હોય પણ સામેની વ્યક્તિ સાંભળે ને તો ફાયદો કરે. સારામાં સારી દવા આપણને મળી છે, એ દવા આપણે લઈએ, એ ગોળીઓ આપણે લઈએ તો આપણા શરીરને અસર કરે અને બીમારીમાંથી છુટકારો થાય. એવી રીતે આ જે જ્ઞાન છે એ જ્ઞાન સાંભળવામાં આવે. સત્સંગનો જ અર્થ આ છે કે જ્ઞાનને સાંભળવાનું, સંપૂર્ણ શ્રદ્ધાથી આપણે સાંભળવાનું. અને સંપૂર્ણ શ્રદ્ધાથી આપણે સાંભળીએ ને તો જ આપણી અંદર એ પ્રકાશ થતો હોય છે. પરંતુ જેને ઈમાન જ નથી, એ કોઈ સાંભળવા તૈયાર હોતા નથી. ક્યારેક એવું પણ વિચારે કે આ જે નવરા લોકો હોય એ ભેગા થઈ અને આ બધું સત્સંગનું કાર્ય કરતા હોય છે, આવી માન્યતા હોય છે, બોલતા પણ હોય છે. સાજી, ખરેખર આ જે આધ્યાત્મિક માર્ગ છે એ પ્રત્યેક મનુષ્ય માટે ખૂબ ખૂબ જરૂરી છે. બાળક સમજવું થાય ને એટલે પહેલું આ આધ્યાત્મિક જ્ઞાનની રુચિ એની અંદર પ્રાપ્ત થાય, એના માટે આપણે સજાગ રહેવું પડે. સતત એના ધર્મનું જ્ઞાન આપણે આપવું જોઈએ. અહીં કહે છે જેવી રીતે બિન ઉપજાઉ જમીનની અંદર બીજ વાવવાથી કઈ ફાયદો થતો નથી. આ બિલકુલ સાચી વાત. તેવી જ રીતે જે વ્યક્તિની અંદર શ્રદ્ધા, ઈમાનનો અભાવ હોય તેની સાથે ચર્ચા કરવાથી કોઈ ફાયદો થતો નથી. બિન ઉપજાઉ જમીન હોય અને તમે એની અંદર વાવેતર કરવાનું વિચારો તો કોઈ પણ વ્યક્તિ કહેશે કે ભાઈ આની અંદર ખોટી મહેનત કરશો નહીં, આમાં કશું ઉગતું નથી. ફળદ્રુપ જમીન હોય એની અંદર મહેનત કરો તો કંઈક ઉગશે. તો મનુષ્યની અંદર પણ એવું છે કે વ્યક્તિની અંદર એનું જે સોફ્ટવેર છે જ કહી આપે. એની અંદર એક તો જિજ્ઞાસા હોવી જોઈએ કે મારે મારા ધર્મને જાણવું છે, મારે મારું જે ચેતન તત્વ છે એ ચેતન તત્વનો અનુભવ કરવો છે, મારે સ્વસ્વરૂપની વાત કરે છે, સ્વસ્વરૂપનો અનુભવ કરવો છે. એ જે જિજ્ઞાસા છે એ જિજ્ઞાસા ઉત્પન્ન થાય. સચ્ચિદાનંદ પરમાત્મા કે જેને લીધે આપણે આ સંસારની અંદર દુઃખરૂપી માયાનો ખેલ જોવા માટે આવ્યા છીએ, આ બધી વાતો આપણે સાંભળીએ, પરંતુ એને હૃદયથી આત્મસાત કરીએ તો એનો આનંદ જુદો હોય છે. તો આપણી અંદર જિજ્ઞાસા હોવી જોઈએ જાણવાની. એટલા માટે જ આ સૌપ્રથમ વિતક સાહેબને સરસ રીતે સમજવાનું હોય. વિતક સાહેબને સરસ રીતે સમજીએ ને ત્યાર પછી વાણી આપણને સમજવામાં સરળતા રહે છે. અને ત્યારબાદ ચેતવણી કરીએ ને તો એનો પ્રભાવ કંઈક જુદો હોય છે. એથી બેઠે ઘર જાગે ધામ, એ પછી થતું હોય છે, રિઝલ્ટ મળે છે. પણ બધું આ તબક્કાવાર આપણે કરવાનું હોય છે. હવે અહીંયા આગળ દિલ્હીમાં રોહિલ્લા ખાન ના મહોલ્લામાં શ્રીજીને સુંદર સાથ છે, વિચાર વિમર્શ કરે છે કે અત્યારે માયાનો પ્રભાવ ખૂબ જ છે. અને માયાનો પ્રભાવ એટલો બધો તે વખતે હતો ને અત્યારે પણ છે. ચર્ચા સાંભળીને પણ કોઈ પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા કે ઈમાન લાવતા નથી. આ પરિસ્થિતિ તે વખતે પણ હતી ને અત્યારે પણ છે. પરંતુ સુંદર સાથ સેવાનું કાર્ય ચાલુ જ રાખે છે. એમાં એક દિવસ પણ રજા પાડતા નથી. બરાબર, આ બહુ મોટી વાત છે. આપણે કોઈક સેવાનું કાર્ય શરૂ કર્યું પછી આપણે કહીએ કે ના હવે એનું પરિણામ આવતું નથી, એટલે પરિણામ જલ્દી ના આવે. આપણા ફરજમાં આવે છે, કરવાનું છે. એવું વિચાર
ધરાવતો એક સમૂહ તૈયાર થાય ને તો બહુ સરસ રીતે જાગનું કાર્ય થાય. સમાજની અંદર આધ્યાત્મિક જ્ઞાનનો ફેલાવો બહુ સરસ રીતે થઈ શકે. ઇમામ મેદી પ્રકટ થયા છે અને ક્યામતના શાન નિશાનોનો પ્રચાર પ્રસાર એ ચાલુ જ રાખે છે. અને આ જે જ્ઞાન પ્રાપ્ત થયું ને ત્યાર પછી સુંદર સાહેબનો ઉત્સાહ તો બહુ વધી ગયો છે. અને કહે છે કે આ જ્ઞાનમાં જે વિશ્વાસ લાવશે તેને શાશ્વત શાંતિ મળશે અને પરમ પદની પ્રાપ્તિ થશે. ત્યાં કોને ના ગમે? જીવનની અંદર આપણે સહેજ વિચાર કરો, સંસારના વિચારો કરીએ ને એટલે તમે જોજો આપણું મન એટલું બધું અશાંત થઈ જાય, ના પૂછો વાત. અને આત્મતત્વ તરફ આપણે જયારે વળીએ અને આત્મતત્વનું ચિંતન કરીએ તો ઓટોમેટિક આપણને શાંતિનો અનુભવ થતો હોય છે. શાંતિનો અનુભવ પણ થાય, તંદુરસ્તી પણ સારી રહે, માનસિક સ્થિતિ પણ સારી રહે અને છેલ્લે પરમ પદની પ્રાપ્તિ તો થાય છે. સંસારની અંદર પણ સરસ રીતે જીવી શકાય છે, સંસારના કાર્ય પણ સરસ રીતે થાય છે અને પરમ પદની પ્રાપ્તિ થાય છે અને આપણા હાથે ઘણા બધાની જાગરણનું કાર્ય થાય. આપણો રસ્તો આ છે. અહીંયા આગળ સુંદર સાથે વિચાર વિમર્શ કરે છે કે પત્રોના માધ્યમથી આપણો સંદેશ ઔરંગઝેબ બાદશાહ સુધી અવશ્ય પહોંચાડી શકાશે, કારણ કે આપણી પાસે જ્ઞાન પ્રાપ્ત થયું છે. અને આપણે એવી વ્યક્તિને પકડીએ કે જેનો સંપર્ક બાદશાહ સાથે હોય. સુંદર સાથજી, શ્રીજી અને સુંદર સાથ રોહિલ્લા ખાનના મહોલ્લામાં 4 મહિના રહે છે. ત્યારબાદ દિલ્હીની ચાંદની ચોકમાં આવીને વિચાર વિમર્શ કરે છે. જો શ્રીજી અમુક અમુક સમયે સ્થાન પણ બદલતા હોય છે અને બધી જગ્યાએ કાર્ય તો એક જ છે, ધ્યેય એક જ છે. વિચાર વિમર્શ કરે છે કે જાગનું કાર્ય આપણે કઈ રીતે આગળ વધારીશું. હવે ચાંદની ચાકમાં દુલીચંદની હવેલીમાં રહે છે. જો કેટલું અઘરું છે આ. નવી હવેલી શોધવાની, સુંદર સાથ સાથે ત્યાં જવાનું અને પાછું આજુબાજુ માહોલ કેવો છે? શરીયતનો માહોલ છે. અને કોઈને પણ ખ્યાલ આવે કે ભાઈ આ હિન્દુ ધર્મના કોઈ મહાત્મા છે અને આ હિન્દુ ધર્મના પ્રચાર માટે બધા ભેગા થયા છે, એ પણ અઘરો વિષય હતો. એની સામે પણ બહુ સભાનતાથી કાર્ય કરવું પડતું હતું. પરંતુ શું થાય છે, ત્યાં અજ્ઞાની લોકોના વિરોધ થવાના કારણે, બરાબર, આપણે પરધર્મની વાત નથી કરતા, આપણા જ હિન્દુ ધર્મની અંદર પણ એવા લોકો હોય કે વાતને સમજી ના શક્યા અને વાતને સમજ્યા નહીં એટલે શું, વિરોધ કરવા લાગે. અને વિરોધ થવાને કારણે શ્રીજીએ આ સ્થાન પછી છોડી અને અન્ય સ્થાને જાય છે. કે પ્રયત્ન કર્યો પણ છેવટે સમજવા તૈયાર ના હોય તો પછી કઈ વાંધો નહીં, આપણે આપણું કાર્ય ચાલુ રાખો પણ સ્થળ બદલી નાખીએ. સુંદર સાથજી, ખરેખર આધ્યાત્મિક જ્ઞાનનો ફેલાવો સમગ્ર સમાજમાં થવો જોઈએ, એવું નહીં લાગતું? પણ નહીં થતું, કારણ કે ધાર્મિકતાની ચાદર ઓઢીને બેઠેલા અજ્ઞાની લોકો આધ્યાત્મિક જ્ઞાનનો ફેલાવો પોતાના સ્વાર્થ માટે કરતા હોય એવું લાગે. ખરેખર સાચું જે જ્ઞાન છે શ્રીજીનું, તારતમ વાણીનું, એ સાચું જ્ઞાન, એ સાચા જ્ઞાનનો આપણે ફેલાવો થવા દેવાનો છે અને કરવાનો છે. એને અટકાવી શકાય નહીં. આપણા તો 42 ધામી ભાઈઓ, આપણા વડવાઓ આ ગુજરાતની અંદર આવી અને જાગણીની ધૂણી ધખાવીને ગયા છે. એમના વંશજમાં આપણે આવીએ છીએ.
આપણી અંદર એ જ તેજો બળ છે, આમાં સહેજ પણ શંકાને સ્થાન નથી. ખાલી ઉપર થોડીક રાખ છે. સત્સંગના સંપર્કમાં આવે ને એટલે એ રાખ ઉડી જાય અને આપણું અંદરથી જે તેજોમય સ્વરૂપ છે ને એ બાહ્ય પ્રકાશ થયા વગર રહે જ નહીં. બસ એક ડેસ્ટિનેશન, એક લક્ષ્ય આપણે સમજવાની જરૂર છે કે આપણે ક્યાં છે, સંસારનું સ્વરૂપ કેવું છે, આપણા ધની કોણ છે, પરમધામ શું છે, આ જગતની અંદર આપણે આયા છીએ, શા માટે આવીએ છીએ, આપણે શું કાર્ય કરવાનું છે, એવું એક વાર દિલની અંદર સ્પષ્ટ થઈ જાય ને પછી આ સંસારની કોઈ તાકાત તમને અટકાવી શકતી નથી. અહીંયા કે સુંદર સાથ વિચાર વિમર્શ કરે છે અને ક્યામતના સાત નિશાન જે એમને તે વખતે પ્રાપ્ત થયા છે, કેટલો આનંદ હશે. ઇમામ મેદી પ્રગટ થયા, એના પુરાવા મળ્યા, તો એના આધારે 5 પત્રો તૈયાર કરે છે. હવે આ આગળ વિતકની અંદર આવે છે કે 5 પત્રો તૈયાર કરશે અને દિલ્હીની અંદર એવા 5 પ્રમુખ વ્યક્તિને શોધી કાઢશે. એવા 5 પ્રમુખ વ્યક્તિ કે જેનો સીધો સંપર્ક બાદશાહ સાથે હોય અને બાદશાહને જઈ અને આ પત્ર વંચાવી શકે. અને એક વાર આ બાદશાહ પત્ર વાંચે ને તો પણ વાંચે, સાંભળે, આ ક્રિયા થવી જરૂરી છે. એ કરે, પ્રક્રિયા થાય ને તો અંદર પરિણામ આવે. આ પ્રક્રિયા થાય, બાદશાહ સુધી આ પત્ર જાય. એના માટે હવે આગળનું જાગનું કાર્ય કઈ રીતે કરવું એનો વિચાર વિમર્શ કરે છે સુંદરસાદજી. સુંદરસાદજી, ક્યામતનો સમય, અત્યારનો સમય ક્યામતનો સમય છે અને એમાં જે જીવ જાગૃત થશે, તારતમ જ્ઞાનથી જે જીવ જાગૃત થયો અને શરીરનો ત્યાગ કર્યો, તો આપણે કહીએ છીએ કે એ જે બધા પરમધામની સુરતાઓ જાગૃત થઈ, 5 પદ્માવતીપુરી ધામ, જે ઘુમટજી જે મુખ્ય કેન્દ્ર છે, ત્યાં સ્વામી શ્રી પ્રાણનાથજીનું તેજોમય સ્વરૂપ છે, એમના ચરણોની અંદર એમનામાં વિલીન થાય છે. અને જે જીવો છે એ એમના ચરણોની અંદર એમને સ્થાન મળે છે. અને જ્યારે આ સંપૂર્ણ બ્રહ્માંડનો લય થાય ત્યારે પરમધામની બ્રહ્માંડના તો પરમધામ જશે, પણ જે જીવો આ તારતમવાયના સંપર્કમાં આવ્યા છે, જે જીવો પર પરમધામની સુરતા બેસી અને દ્રષ્ટા રૂપે આ સંસારનો દુઃખ રૂપી માયાનો ખેલ જોયો છે, એ બધા જીવો છે એમને ક્યાં મુક્તિ સ્થાન મળશે? નંબર 1, આ પ્રથમ મુક્તિ સ્થાન. 8 મુક્તિ સ્થાન છે, બરાબર. 3 અવ્યાકૃતમાં, સબલિકમાં 3 અને સત સ્વરૂપની અંદર 2. એમાં સૌથી પહેલું જે છે કે સત સ્વરૂપના નિર્મલ ચેતનની અંદર પ્રથમ ભિષ્ટ, પ્રથમ મુક્તિ સ્થાન, એમાં સ્થાન મેળવે સુંદર સાચી. હવે એ જે આ મુક્તિ સ્થાન કહીએ છે ને, તો આ જે કાળમાળા બ્રહ્માંડની અંદર આપણે કહીએ સ્વર્ગ, વૈકુંઠ, એનું જે આધ્યાત્મિક સુખ આપણે કહીએ, એની સરખામણીમાં અનંત ગણું વધારે સુખ એ આ પ્રથમ ભિષ્ટની અંદર છે. 8 જે મુક્તિ સ્થાન છે એ અખંડ છે, પરંતુ એમાં નંબર 1 સત સ્વરૂપના નિર્મલ ચેતનની અંદર એમાં જાગૃત થવાનું છે. સુંદર સાધ્ય આપણે શા માટે ટાર્ગેટ આપણે બીજે રાખીએ? બરાબર. રાજા દેવાપી અને રાજા મરુ
રાજા દેવાપી કોણ? ધણીશ્રી દેવચંદ્રજી ના તનની અંદર જે જીવ હતો એ દેવાપી. અને રાજા મરુ કોણ? કે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીનું સંસારનું જે તન હતું એમાં જે જીવ ઉત્તમ જીવ હતો એ રાજા મરુ. આ બંને જીવ પણ અહીં જ આવવાના છે પ્રથમ મુક્તિ સ્થાનની અંદર. સુંદર સાજી, એ કેવો માહોલ હશે તે વખતે. ઉત્તમ જીવ બધા ત્યાં ભેગા થાય ને બધાને નૂરી તન મળે. અને ત્યાર પછી અહીંયા આગળ પણ આ દુઃખરૂપી માયાના ખેલની અંદર જે માયાના ખેલ જોયા હતા એની પણ રીલ બતાવવામાં આવે. તો એ માહોલ, એ આનંદ કેવો હશે. એ પણ ત્યાં પણ જે તન મળશે ને એ દિવ્ય તન મળવાનું. પરમધામમાં તો દિવ્ય તન છે જ, પરંતુ અહીંયા આગળ જે અખંડ થાય એ જીવો ને પણ ત્યાંનું અખંડ તન મળે, નૂરી તન મળે. કહ્યું છે ને, જે પરમધામની સુરતાઓ જેઓ પર સ્થાન લીધું છે એ તમામ જીવો અખંડ મુક્તિ પ્રાપ્ત કરશે. અને એમનું આ પ્રથમ મુક્તિ સ્થાન છે. સુંદર સાજી, આટલી મહિમા છે અહીંયા આગળ તારતમ વાણીની. હવે આ જે પત્રો તૈયાર કરે છે એમાં કશું વિગત બાકી નથી રાખી. જે કઈ વિગતો છે ને બધી આવરી લીધી છે. એમાં પણ જણાયું કે બેહદ મંડળથી અર્શ એટલે સત સ્વરૂપ. ખાલી અર્શ લખેલું હોય ને તો સત સ્વરૂપ બ્રહ્મ કહેવાનું. અને અર્શ અજીમ એવું લખ્યું હોય ને તો આપણે પરમધામ કહી શકીએ. અર્શ અજીમથી પરમ બ્રહ્માંગનાઓની સુરતા આવી છે. અને અર્શ એટલે સત સ્વરૂપથી અસરાફીલ અને જબરાઈલ ફરિશ્તા પણ આ જગતની અંદર આવ્યા છે. એટલે કહી શકાય ને, અસરાફીલ અને જબરાઈલ ફરિશ્તાનું ઘર ક્યાં છે? તો કહીશું સત સ્વરૂપ બ્રહ્મ. અને આ જગતની અંદર કેમ આવ્યા છે? તો કે પરમધામની જે બ્રહ્માંગનાઓ છે એની સેવામાં આવ્યા છે. તેમજ ઈશા રૂહુલ્લા એટલે શ્યામા મહારાણીની શક્તિ પરમધામથી આવી છે. ઇમામ મેદી સ્વામીશ્રી પ્રાણનાથજીની અંદર રાજ્યની જે આવેશ શક્તિ એ પરમધામથી આવી છે. અને મોમીનો એટલે બ્રહ્મસૃષ્ટિ, એ બ્રહ્મસૃષ્ટિ પણ પરમધામથી એમની સુરતા આવેલી છે. અને આ બધા જગતમાં આવ્યા છે. અને દજ્જાલ સાથે એમનું યુદ્ધ થવાનું છે, ચાલુ જ છે. એનું વર્ણન પણ આ કુરાનની અંદર કરેલું છે. પણ તે મારફતનું જ્ઞાન છે, એ તારતમ વાણી સિવાય સમજી શકાય એમ નથી. આ ઉપરાંત આ જે પત્રો છે એની અંદર બધી વિગતો હવે સુંદર રીતે સરસ રજૂઆત એની અંદર કરે છે. આજુજ માજુજનું જાહેર થવું. હવે આ બહુ મુદ્દો છે મહત્વનો, કે 7 નિશાન છે એમાં આજુજ માજુજનું જાહેર થવું. ઓકે, તો ખબર પડે તારતમ વાણી વગર. પછી મેં હતું સૂર્ય પશ્ચિમથી ઉદય થવો. એટલે સૂર્ય તો પૂર્વમાં ઉગે, પણ કે છે સૂર્ય પશ્ચિમમાંથી ઉગશે. ત્યાર પછી દાભ તુલ અર્જ નામનું જાનવર છે એ પ્રગટ થશે. આનો શબ્દાર્થ કરવા જાય ને તો ક્યારેય સમજ પડે નહીં. આ બધું કુરાનની અંદર પારા નંબર 16, સિપારા નંબર 18, આયત નંબર 93 થી 98 એમાં આજુજ માજુજનું વર્ણન કરેલું છે. અને એની અંદર એ લોકો જે અર્થઘટન કરે છે તો કે છે કહાનીના ભાગરૂપે અંદર આપેલું છે કે જે નબી કે છે એ નબી એના જે પુત્રના પુત્ર અને પોતે કે એના નામથી દર્શાવ્યું છે એમ કે છે આજુજ માજુજ. તો કેટલાક એનો અર્થ એવો પણ કરે છે કે પૂર્વ અને મધ્ય એશિયામાં અસભ્ય પ્રજા જે હતી ને એને આજુજ માજુજ કહ્યું. અને આ જે અસભ્ય પ્રજા છે ને એ આજુબાજુના અન્ય દેશો ઉપર આક્રમણ કરીને લૂંટવાનું કામ કરે. બીજું કશું એમના મગજમાં આવે જ નહીં. એ લૂંટો, મારી નાખો, બસ. હવે આવા લોકો સામે સુરક્ષા મેળવવા માટે જાડી દિવાલ કરી. અને આ દિવાલને પણ અષ્ટધાતુની દિવાલ માનવામાં આવે છે. આવો અર્થ કર્યો.
સુંદર સાતજી આ જે અર્થ કરે છે, અને સ્વામી શ્રી પ્રાણનાથજી તારતમ્યવાણથી જે અર્થ કરે છે એ સમજવાની બહુ મજા આવશે અહીંયા આગળ. સુંદર સાતજી આજુજ એટલે 100 ગજ અને માજુજ એટલે 1 ગજ માનવામાં આવે છે. એનો વિસ્તાર આજુજનો વિસ્તાર 100 ગજનો, 100 ગણું, અને માજુજ એટલે 1 ગણું, 1 ગજનો વિસ્તાર છે. અને એમની ફૌજની સંખ્યા કેટલી? 4 લાખ માનવામાં આવે છે. અને એમની ફૌજના 3 સેનાનાયક છે, તુબ, તાલ અને સબ. આવા નામ કુરાનની અંદર આવે છે. અને અષ્ટધાતુની દિવાલ ને આ આજુજ માજુ ચાટ્યા જ કરે છે, ચાટ્યા જ કરે છે. અને સાંજ પડતા એ કાગળ જેવી પાથરી બની જાય છે, પરંતુ સવાર થતા એ દિવાલ જેવી હતી ને એવી જાડી બની જાય છે. અને એવું માનવામાં આવે છે કે ખુદાના હુકમ વગર આજુજ માજુજ આ અષ્ટધાતુની દિવાલને તોડી શકતા નથી. હવે આપણે તારતમ વાણી શું કહે છે આજુજ માજુજ વિશે, એ અહીંયા આગળ સમજીએ એનો ભાવાર્થ. સુંદર સાતજી એ જે તારતમ વાણીથી જે સ્વામી શ્રી પ્રાણનાથજી એ ભાવાર્થ સમજાયો કે ભાઈ આપણું મનુષ્યનું શરીર છે ને એ 5 તત્વ અને 3 ગુણનું બનેલું છે. બરાબર, એ તો આપણને ખબર છે. 5 તત્વ: પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ. બરાબર, 5 તત્વો. 3 ગુણ: સતોગુણ, રજોગુણ, તમોગુણ. એ તો છે જ, પરંતુ એની સાથે સાથે અષ્ટધાતુનું બનેલું છે. આપણા શરીરની અંદર અષ્ટધાતુ છે. અષ્ટધાતુના નામ પણ આપ્યા જો. તેમાં રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર અને ઓજ. આમ 8 ધાતુ છે. એનો મતલબ 8 ધાતુ આપણા શરીરની અંદર છે. આપણા શરીરની વાત થઈ રહી છે. એક મુદ્દા સમજો. અને પછી કે છે 3 ફોજ: સવાર, બપોર અને સાંજ. આ 3 ફોજ છે. બરાબર, રોજ સવાર થાય, બપોર થાય, સાંજ થાય, પાછા નિંદ્રામાં સુઈ જઈએ એટલે ફરીથી પાછું આ રોટેશન તો ખરું જ. 3 ફોજ આ છે, સવાર, બપોર અને સાંજ. અને આજુજ અને માજુજ આ બંને તેમના ઉંમરનું હરણ કરે છે. એટલે કે છે આજુજ અને માજુજ જે છે એ શું કરશે? વર્ષોનું હરણ કરે. આપણને આપણે અત્યારે આપણે કહીએ ભાઈ તમારી ઉંમર કેટલી થઈ? તો 60 વર્ષની ઉંમર થઈ. 60 વર્ષની અંદર આપણે દિવસ ઉગ્યો અને આખો દિવસ માયાની ચિંતા કરીએ, માયાના કાર્યો કરીએ. બરાબર, એટલી બધી મહેનત કરીએ ને તો એટલા થાકી જઈએ સાંજે. એટલે 100 જગ્યાએ આપણી મનોવૃત્તિ દોડતી હતી કામ કરવા માટે. આપણને વિચારો પણ કેટલા બધા આવે દિવસ દરમિયાન. બરાબર, અનેક વિચારો આવ્યા કરે. એ જે બધા વિચારો આવે અને એ સતત આપણે માના કાર્યમાં દોડા દોડ કરીએ એટલે એને કહીશું આપણે આજુ 100 ગજનો છે, દિવસ 100 ગજનો છે. અને માજુજ એટલે રાત્રિ 1 ગજની બતાવી કે રાત્રિ દરમિયાન શું કે બધા થાક્યા પાક્યા ઊંઘી ગયા. બરાબર, નિંદ્રા આવી ગઈ અને ઊંઘની અંદર આખી રાત પસાર થઈ ગઈ. એટલે ચિત્ત વૃત્તિ શાંત થઈ જાય છે. એટલે એને કહ્યું 1 ગજનું. તો અહીંયા ચિત્ત વૃત્તિ સાથે સંકળાયેલી બાબત છે. દિવસ દરમિયાન આપણી ચિત્ત વૃત્તિ બધી જગ્યાએ ફેલાયેલી રહે છે. એટલે એ 100 ગજ કહેવાય. અને રાત્રિ દરમિયાન સુઈ જઈએ એટલે આપણી ચિત્ત વૃત્તિ શાંત થઈ જાય એટલે એને 1 ગજ કહેવામાં આવે. તો આજુજ અને માજુજ દિવસ અને રાત પસાર થતા જાય છે. અને આપણી ઉંમર જે છે ને
આપણા વર્ષોના વર્ષો એની અંદર બધા કપાઈ જાય છે, એનું હરણ થઈ જાય છે. આટલા વર્ષો થયા, પરંતુ આપણે વિચારીએ ભાઈ આત્મજાગૃતિ થઈ, આપણે વિચારવા પડી જઈએ 10 વર્ષ પહેલા જેવો હતો એવો જ અત્યાર છું. ક્યારેક તેવું બને કે 10 વર્ષ પહેલા ઉપરથી મારી સ્થિતિ સારી હતી, અત્યારે સ્થિતિ સારી નથી, શરીરે કામ નથી કરતું, વંચાતું નથી, બુદ્ધિ કામ કરતી નથી, બરાબર, અને ઉપરથી ચારે બાજુથી સમસ્યાઓ છે. એટલે આટલા વર્ષોને અંતે શું પ્રાપ્ત કર્યું? કશું પ્રાપ્ત નથી કર્યું. તો અહીંયા એ કહે છે કે આપણો ઉંમરનો નાશ થાય છે, તો આજુ જ ને માજુ જ દિવસ અને રાત આ બંને આપણા ઉંમરનું હરણ કરે છે. અને કહે છે ખુદા ચાહે ત્યારે મહાપ્રલય થાય. મહાપ્રલય ખુદા ઈચ્છે, અક્ષર બ્રહ્મ જાગૃત થઈ ગયા ને જે દિવસે, એ દિવસે મહાપ્રલય. એટલે કે છે એને અક્ષર બ્રહ્મને જાગૃત કોણ કરે? પૂર્ણ પરમાત્મા. તો પૂર્ણ પરમાત્મા ચાહે ત્યારે મહાપ્રલય થાય. મહાપ્રલયની અંદર બધાનો નાશ થઈ જાય. એટલે રાત દિવસ બધું ગાયબ થઈ ગયું એમ કહી શકાય ને. અને જેને જ્યાં અખંડ સ્થાન પ્રાપ્ત કરવાનું હોય એ અખંડ સ્થાન પ્રાપ્ત કરે. પરમધામની બ્રહ્માંગનાઓ છે એ પરમધામમાં જાય, ઈશ્વર સૃષ્ટિ છે એ અક્ષરધામમાં જાય. અને જે જીવો જાગ્રત થયા એ આ 1 થી 8 મુક્તિ સ્થાન છે બેહદ મંડળની અંદર, એમાં જાય. હવે કે છે ક્યામતના સમયે ઇમામ મહેદી પ્રગટ થશે. આ બધું અંદર સમજાવે છે કે ક્યામતનો સમય આવી ગયો છે. કુરાનની અંદર કહ્યું છે ક્યામતનો સમય આવશે ત્યારે ઇમામ મહેદી પ્રગટ થશે. એટલે સ્વામી શ્રી પ્રાણનાથજીએ પોતે જ ઇમામ મહેદી છે. અને ઇમામ મહેદી ઇલ્મ લુદનની લાવશે. ભાઈ ઇલ્મ લુદનની એટલે શું? કોઈને પૂછો તમે, જે કુરાનની અંદર ઇલ્મ લુદનની આવો શબ્દ છે ખરો? એનો અર્થ તમને ખબર છે? એટલે ઇલ્મ લુદનની એટલે કે તારતમ જ્ઞાન, આત્મ જાગૃતિનું જ્ઞાન, એને ઇલ્મ લુદનની કહે છે. અને આ તારતમ જ્ઞાન જે આપણને પ્રાપ્ત થયું છે ને, તારતમ જ્ઞાનની મદદથી જ આ દિવાલનો નાશ કરીને અખંડ મુક્તિ આપશે. બરાબર, ખરેખર આપણે આ કાર્ય આપણે કરી રહ્યા છીએ. તારતમ જ્ઞાનનું મનન મંથન કરીએ છીએ અને આપણી અંદર પ્રકાશ થાય. અને આપણી અંદર પ્રકાશ થાય એટલે આ શરીર હોય કે ના હોય આપણને કોઈ ફેર પડતો નથી. કારણ કે આપણો સંપર્ક પૂર્ણ પરમાત્મા સાથે થઈ ગયો. ઈ બેઠે ઘર જાગે ધામ, એનો અનુભવ આપણને પ્રાપ્ત થયો. એટલે કહીએ કાય જે ઇલ્મ લુદની છે એટલે કે તારતમ જ્ઞાન જે સ્વામી શ્રી પ્રાણનાથજીની અંદર આવેશ શક્તિ દ્વારા અવતરણ પામેલ છે, એનો થોડો ઘણો અંશ પણ આપણે સમજીએ ને તો પણ આધ્યાત્મિક પ્રકાશ થયા વગર રહે નહીં. આપણે તારતમ વાણી, તારતમ મંત્ર બોલીએ, પરંતુ તારતમ મંત્ર બોલીએ છીએ, પરંતુ એનો ગુઢાર્થ આપણે સમજવાનું છે અને સમજી અને એનો જાપ કરવાનો છે. તો એનાથી શું થશે? આ દિવાલનો નાશ કરીને અખંડ મુક્તિ આપશે. આ દિવાલ સોની છે? અષ્ટધાતુની દિવાલ. આપણું શરીર એ આપણી દિવાલ છે. બરાબર, આ શરીર જે છે એ ક્ષણભંગુર છે, એનું જ્ઞાન આપણને કરે અને એ જ્ઞાનથી જ આપણને અખંડ મુક્તિ પ્રાપ્ત થાય છે. અહીં કહ્યું ને અષ્ટધાતુની દિવાલ એટલે શું? પિંડ અને બ્રહ્માંડ, આ બંને ને અષ્ટધાતુની દિવાલ કે છે. પિંડ એટલે શું? આપણું શરીર. અને બ્રહ્માંડ એટલે 14 લોકનું જે બ્રહ્માંડ જે નિર્માણ પામ્યું છે આદિનારાયણની ઈચ્છાથી, એકો શ્યામ બહુશ્યામી એમ કરી અને એમને 14 લોકનું બ્રહ્માંડનું નિર્માણ કર્યું. અને જેવી ઉત્પત્તિ થઈ બ્રહ્માંડની એવી લય પણ થાય છે. એનો મતલબ કે પિંડ અને બ્રહ્માંડથી પરે પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા નું અસ્તિત્વ છે. કારણ કે આવા બ્રહ્માંડ તો અનેક ઉત્પન્ન થાય છે અને લય થાય છે.
સત્તા રૂપે વ્યાપ્ત છે. કોણ પણ પરમાત્મા જગતની અંદર સત્તા રૂપે વ્યાપ્ત છે, એ પણ સમજવાનું છે. આ જગતની અંદર એટલે આવે શક્તિ આવી છે જગાડવા માટે. તો કે છે અષ્ટ ધાતુની દીવાલ એટલે પિંડ અને બ્રહ્માંડથી પરે આપણને અખંડ મુક્તિ પ્રાપ્ત થશે. બેહદ મંડળની વાત કરી ને, એ બેહદ મંડળ ક્યાં આવેલું છે? આ પિંડ અને બ્રહ્માંડથી પરે આવેલું છે બેહદ મંડળ. અને એ બેહદ મંડળની અંદર 8 મુક્તિ સ્થાન બતાવ્યા છે. અને એ 8 જે મુક્તિ સ્થાન છે, પ્રત્યેક મુક્તિ સ્થાનનું ખૂબ 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 મહત્વ છે, સમજવા જેવું છે. એટલે 8મું મુક્તિ સ્થાન છે એ આમ ખલક માટે સ્વામીજી પ્રાણનાથજીએ એક દયા કરી છે કે આ જગતની અંદર પૂર્ણ પરમાત્માના ચરણ સ્પર્શ થયો અને જીવો પણ શા માટે બાકી રહી જાય? પ્રત્યેક જે જીવ છે, એ પ્રત્યેક જે જીવ છે એ અપવિત્ર હોય તેને પવિત્ર પણ કરશે. એને પવિત્ર કરી અને 8મું મુક્તિ સ્થાન છે આમ ખલક, એમાં અનંત સુખ આપશે. આ છે તારતમ વાણી. આ દિવ્ય તારતમ વાણી છે. એ દિવ્ય તારતમ વાણી ને આપણે પૂરી શ્રદ્ધાથી એનું વાંચન, મનન, પઠન કરવાનું છે. તારતમ મંત્ર જે છે એ આપણા બાળકોને આવડવું જ જોઈએ. એનો જાપ કરવાનો છે. આપણા જે 3 પુરી છે, એ 3 પુરીની અંદર પણ વખતો વખત આપણે જવું જોઈએ. સંપૂર્ણ શ્રદ્ધાથી દર્શન કરવાના છે. જેટલા પણ આપણા ભારત દેશની અંદર આવા આધ્યાત્મિક જ્ઞાનના કેન્દ્રો છે, એ કેન્દ્રોનો પણ લાભ લેવો જોઈએ. કારણ કે મૂળભૂત આપણે શું કરવાનું છે? આત્મજાગૃતિ કરવાની છે. એટલે આપણે આત્મજાગૃતિ કરી અને આપણું પણ કલ્યાણ કરીએ અને આપણા સંપર્કમાં જે આવે એમને પણ આ જ્ઞાન પીરસીને આપણી ફરજ પણ આવે છે કે ભાઈ હું જાગું તો તમને જગાડીશ, તમે જાગો તો મને જગાડજો. તો આપણે જાગીએ અને પછી આપણે જગાડવાનું કાર્ય કરીએ અને જીવનનો સાચો આનંદ છે આપણે પ્રાપ્ત કરીએ. આપણે આ જગતની અંદર દુઃખી થવા માટે આવ્યા નથી. કારણ કે આપણું મૂળભૂત આપણું લક્ષણ જ શું છે કે આપણે આનંદ, સ્વામા મહારાણી એ આનંદ સ્વરૂપા છે અને એમના અંગ બ્રહ્મ સૃષ્ટિ એ આ જગતની અંદર દુઃખરૂપી માનો ખેલ જોવા માટે આવે છે. પોતાના મૂળ સ્વરૂપને આપણે યાદ કરીએ ને, પોતાના સ્વર સ્વરૂપને યાદ કરીએ તો પણ આ જગતનું દુઃખ ભૂલાઈ જાય. કારણ કે એમાંથી આપણને ઉર્જા મળતી હોય છે. અને આ તો ઉર્જાનો ખજાનો છે સુંદર સાહેબજી. એનો આપણે બને એટલો વધુ વધુ સમય આપીને લાભ લેવાનો છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય. સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.